ઇજાગ્રસ્ત થતાં પહેલાં રોહિત શર્માએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ। 5 જૂને ભારત અને આયર્લેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2024ની મેચ રમાઈ હતી। ભારતે ટી20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત જીત સાથે કરી છે। આયર્લેન્ડ સામેની આ મેચમાં તમામ ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું હતું। પહેલા બોલરોએ તેમના લહેરાતા બોલથી તબાહી મચાવી, પછી મુશ્કેલ પિચ પર બેટ્સમેનોએ પોતાની કુશળતા બતાવી। કેપ્ટન રોહિત શર્માએ પહેલી જ મેચમાં અડધી સદી ફટકારવી એ ભારત માટે સર્વશ્રેષ્ઠ બાબત હતી, કારણ કે તે આઈપીએલમાં કોઈ ખાસ ફોર્મમાં નહોતું। રોહિતના અચાનક રિટાયર, હર્ટ અને વાપસીને કારણે ટીમ ઇન્ડિયા ચોક્કસપણે ટેન્શનમાં હશે। જોકે ઇજાગ્રસ્ત થતાં પહેલાં તે 5 મોટા પરાક્રમો કરીને પેવિલિયન પરત ફર્યો હતો। રોહિત શર્માને હિટમેન ન કહેવાય, તે સૌથી મુશ્કેલ પિચો પર પણ સિક્સર મારવામાં માહિર છે। ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં ડ્રોપ-ઇન પિચોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને અત્યાર સુધી બેટ્સમેનોએ સંઘર્ષ કર્યો છે। ભારત અને આયર્લેન્ડ વચ્ચેની મેચમાં પણ બોલરો અમને સતત પરેશાન કરી રહ્યા હતા, પરંતુ અહીં પણ ભારતીય કેપ્ટને ઘણી બાઉન્ડ્રીઓ ફટકારી અને માત્ર 37 બોલમાં 52 રનની જોરદાર ઇનિંગ રમી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।